રાજુભાઈની ખેડૂત નેતા તરીકેની શરૂઆત જ મારી સાથે હતી અને સત્તાની સાથે હો તો સગવડો હોય છે. આ એક સાદો રિવાજ છે. રાજુભાઈએ ઘણું કામ કર્યું, ખેડૂતો માટે કર્યું, આમ આદમી પાર્ટીના બેનર નીચે કર્યું. કે રાજુભાઈને, પ્રવીણભાઈને અને બીજા મિત્રોને 108 દિવસ જેલમાં થઈ ગયા હતા. જેમ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર અને ખાસ કરીને જે પ્રદેશનું સંગઠન છે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે કે મને કોઈનો ફોન કોલ નથી આવ્યો, મેં રાજીનામાનું કહ્યું, તેમ છતાં પણ કોઈએ એક ફોન પણ નથી કર્યો. તો શું તમે પ્રયાસ કર્યો તેમની સાથે વાત કરવાનો? જી, તેમણે કહ્યું કે એક સંગઠન મહામંત્રી છે, વિડીયો આપ્યો હતો એડિટ કરીને પોસ્ટ કરવા માટે, પણ તેમણે આખો વિડીયો પોસ્ટ કરી દીધો, વાયરલ કરી દીધો, જેના કારણે રાજુભાઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તો આ વિડીયો કોને વાયરલ કર્યો હતો? આમ આદમી પાર્ટી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહી હતી. હવે રાજુ કરપડાના આવી રીતે પાર્ટીમાંથી જવાથી શું આમ આદમી પાર્ટીને નુકસાન થશે? રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને ખેડૂત નેતા ખેડૂતોના મુદ્દે હંમેશા આક્રમક હોય છે. હળદળમાં ખેડૂતોના મુદ્દે જે આંદોલન કરીને 108 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો. ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ હવે રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આ જ મુદ્દે આપના જ નેતા અને ખેડૂત નેતા કહી શકાય તેવા સાગર રબારી સાથે અમે ખાસ વાતચીત કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ સાગર રબારીએ શું કહ્યું. સાગરભાઈ, તમે પોતે પણ ખેડૂત નેતા છો. જે રીતે રાજુભાઈએ આપી દીધું છે રાજીનામું, એને લઈને શું કહેવા માંગો છો? રાજુભાઈની ખેડૂત નેતા તરીકેની શરૂઆત જ મારી સાથે હતી. મારા માટે એક સાથી, મજબૂત સાથી જ્યારે ખેડૂતોનું કામ છોડે તો એ ખૂબ દુઃખની વાત છે. પરંતુ દરેકના પોતાના કેટલાક સંજોગો હોય છે અને સંઘર્ષનો રસ્તો તો હંમેશા અઘરો જ હોય છે. એ ચાહે આઝાદીનું આંદોલન હોય, ઇમરજન્સી સામેનું આંદોલન હોય કે ખેડૂતો માટે થતા આંદોલન હોય, સંઘર્ષનો રસ્તો અઘરો હોય છે. સંઘર્ષમાં કાયમ તમારે સજાઓ, અગવડો ભોગવવાની હોય છે અને સત્તાની સાથે હો તો સગવડો હોય છે. આ એક સાદો રિવાજ છે. રાજુભાઈએ ઘણું કામ કર્યું, ખેડૂતો માટે કર્યું, આમ આદમી પાર્ટીના બેનર નીચે કર્યું. આમ આદમી પાર્ટીના ખેડૂતો માટેના આ આંદોલનનો રાજુભાઈને પાર્ટીએ ચહેરો બનાવ્યા. એનો ખેડૂતોને પણ લાભ મળ્યો, પાર્ટીને પણ ચોક્કસ લાભ થયો. ખેડૂતોનું કામ કર્યું તો ખેડૂતોના દિલમાં પાર્ટી માટે એક સ્થાન બન્યું. આગળ વધતા આંદોલનમાં જ જ્યારે કડદાનો સવાલ સામે આવ્યો બોટાદના ખેડૂતોનો, ત્યારે સ્વાભાવિક જ છે કે ખેડૂતોને અન્યાય થતો હોય તો આમ આદમી પાર્ટી લડવા માટે પ્રતિબદ્ધ કાયમ રહી છે. અને જેમ માવઠાના વળતર માટે સંપાદનના કામોને લઈને, હાઈ ટેન્શન લાઈનોના કામોને લઈને, એમ અનેક જગ્યાએ જે સંઘર્ષ ચાલતા હતા, એમાં આ બોટાદના કડદા આંદોલનને લઈને પણ સંઘર્ષના રસ્તે પાર્ટી આગળ વધી અને સ્વાભાવિક જ એક ચહેરા તરીકે રાજુભાઈ એનું નેતૃત્વ કરતા હતા. સંઘર્ષમાં એક તબક્કે જ્યારે સીધું ઘર્ષણ સત્તા સામે થાય અને સત્તાને જ્યારે ડર લાગે કે આ સંઘર્ષ અમારી સત્તા લઈ જશે, ત્યારે સત્તાનું બીજું ચરિત્ર છે દમનનું. એટલે સત્તાએ પોતાનું બીજું ચરિત્ર જે છે એ દેખાડ્યું અને એ દમનનું ચરિત્ર હતું. રાજુભાઈ એકલા ઉપર નહીં, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિત અનેક, કુલ આ એફઆઈઆરમાં 88 આરોપીઓ થયા. 84 પહેલા હતા, પછી 4 નામો બીજા ઉમેરાયા. 88 લોકોને આરોપમાં લેવામાં આવ્યા અને જેમાં કશું જ નહોતું એવા ખેડૂતોના ન્યાયપૂર્ણ આંદોલન ઉપર 307 જેવી કલમ લગાવવામાં આવી. 307 લગાવવાને કારણે જામીન મેળવવા સ્વાભાવિક, કોર્ટ તો કલમોને જોઈને કામ કરતી હોય છે, એટલે એના ભાગરૂપે જામીન મેળવવામાં વિલંબ થતો ગયો. અને જ્યારે જામીન મળ્યા ત્યારે લગભગ રાજુભાઈને, પ્રવીણભાઈને અને બીજા મિત્રોને 108 દિવસ જેલમાં થઈ ગયા હતા.
બીજા ખેડૂતોને વચ્ચે વચ્ચે તબક્કાવાર જામીન મળતા ગયા, એમ એ લોકો બહાર નીકળતા ગયા. પણ છેલ્લે વધેલા 7 સાથીઓને તો 108 દિવસ થઈ ગયા. અને આ 108 દિવસનો જે જેલવાસ થયો એણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈના મનોબળમાં તોડવાનું કામ કર્યું. રાજુભાઈની જે મક્કમતા હોય, ખેડૂતો માટેની જે પ્રતિબદ્ધતા હોય, એમની જે માનસિક મજબૂતાઈ હોય, આ દરેક સંઘર્ષશીલ વ્યક્તિત્વના ભાગ હોય છે. પરંતુ સંઘર્ષના રસ્તા પર દરેકની ચાલવાની ક્ષમતા પણ વ્યક્તિએ જુદી હોય છે. એટલે જ્યારે જે જ્યાં થાકે ત્યાં વિરામ લે છે. અને આમ આદમી પાર્ટીના પણ આ 12-13 વર્ષના ગુજરાતમાં અનુભવમાં ઘણા સાથીઓ આવ્યા છે, થાક્યા છે, કોઈને કોઈ કારણસર. ઘણાના વ્યક્તિગત જુદા જુદા દરેકના કારણો હોય છે. પણ જેને થાક લાગ્યો એમણે સ્વાભાવિક વિરામ લીધો છે. અને જે લોકો નથી થાકતા અથવા જેમની સંઘર્ષની ક્ષમતા વધારે છે, જેમનું સત્તાની સામે લડી લેવા માટેનું મનોબળ વધારે મજબૂત છે, એવા સાથીઓ આજે પણ લડી જ રહ્યા છે. અને આ કોઈ વ્યક્તિનો મુદ્દો નથી. ગુજરાતના 54 લાખ ખેડૂતોના ભવિષ્યનો સવાલ છે. જ્યારે 54 લાખ ખેડૂતોનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય ત્યારે આપણા વ્યક્તિગત જે કંઈ હોય તે મારું પોતાનું જે કંઈ વ્યક્તિગત હોય તે મારે બાજુએ રાખવું જોઈએ. અને 54 લાખ ખેડૂતોના ભવિષ્યને નજર સામે રાખી અને આગળ વધવાનું હોય છે. અને દરેક સંઘર્ષશીલ વ્યક્તિનું જે મનોબળ છે, આત્મબળ છે, એ આ લક્ષ્યને આધારે જ એનામાં આવતું હોય છે કે એ કયા લક્ષ્ય પ્રાપ્તિ માટે આ સંઘર્ષ કરી રહ્યા છે. જેટલું તમારું લક્ષ્ય સ્પષ્ટ એટલું તમારું મનોબળ મજબૂત હોય છે. અને મનોબળ જ્યારે તૂટે છે ત્યારે વ્યક્તિ પોતે જ તૂટે છે. હું પોતે તૂટી જાઉં. જે દિવસે મારું મનોબળ તૂટી જાય ત્યારે હું વ્યક્તિ તરીકે પણ તૂટી જાઉં છું. જી, જેમ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર અને ખાસ કરીને જે પ્રદેશનું સંગઠન છે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે કે મને કોઈનો ફોન કોલ નથી આવ્યો, મેં રાજીનામાનું કહ્યું તેમ છતાં પણ કોઈએ એક ફોન પણ નથી કર્યો. તો શું તમે પ્રયાસ કર્યો હતો એમની સાથે વાત કરવાનો? જ્યારથી આ હળદળની ઘટના બની તો, અને એ બધું તારીખવાર અવેલેબલ છે, જે તે દરેક તારીખે મેં ફેસબુક પોસ્ટ મૂકેલી છે. એક પણ તારીખ એવી નથી ગઈ બોટાદમાં. છેલ્લે જે દિવસે જામીન મંજૂર થયા એ 31મી તારીખે જ હું બોટાદ નહોતો. એની આગળની બધી જ તારીખોએ હું પોતે પ્રદેશ મહામંત્રી તરીકે બોટાદ કોર્ટમાં રહ્યો છું. અને એ બોટાદની ટીમ, બોટાદના બીજા જે ખેડૂતો જેલમાં હતા એમના પરિવારના સભ્યો મળવા આવતા હતા, એ બધા જ જાણે છે. એ કોઈ ખાનગી વાત નથી. રહી વાત લીગલ હેલ્પની, તો આમ આદમી પાર્ટી તરફથી વિક્રમ ચૌધરી જેવા સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ હાઈકોર્ટમાં પણ દલીલો કરી, જ્યારે પહેલી વાર આપવું પડ્યું. બીજી વાર પછી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર હાઈકોર્ટે એક પેરિટી સેટ કરી. એ પેરિટીને આધારે સેશન્સ કોર્ટ જામીન આપવા માંડી ત્યારે પણ વિક્રમ ચૌધરીએ દલીલો કરી છે. રંજન ભારદ્વાજ પણ આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં તો 2 સિનિયર કાઉન્સિલો હતા કે વિક્રમ ચૌધરી પણ હતા. અને કોઈ ટેકનિકલ મુશ્કેલી થાય વિડીયો કોન્ફરન્સિંગમાં અથવા જરૂર પડે તો અહીંયા હૃદય બુચને પણ અમે હાજર રાખ્યા હતા. એટલે જ્યાં સુધી લોયરોની વાત છે તો જે આમ લો ફ્રેટર્નિટીનું ક્રીમ કહેવાય એવા લોયરો દરેક વખતે હાજર રહ્યા છે. અને એ નહીં ભૂલવું જોઈએ કે પારસ ટી બાવળિયા, જે બોટાદ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, એમણે એક ખેડૂતનો તમામ પ્રકારની મદદ કરી છે. અને છેલ્લે જે લોકોના મોબાઈલ સીઝ થયેલા હતા, કોઈકના બાઇક જપ્ત થયા હતા, આ બધું જ એમણે છોડાવ્યું છે. એટલે પાર્ટી પોતાના તરફથી જે કરી શકે એ જ કરી શકે કે લીગલ હેલ્પ આપી શકાય. તો બેસ્ટ લીગલ હેલ્પ આપવાની પાર્ટીએ કોશિશ કરી છે. છતાં માનો કે કોઈ અસંતોષ હોય તો એ બેસીને વાત થઈ શકે. તેમણે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર આરોપ લગાવ્યા છે. કહ્યું છે કે બંને ભાજપની બી ટીમ છે અને આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન પર સુરતનું પ્રભુત્વ વધારે છે. આવું સુરત, અમદાવાદ એવું કંઈ હોતું નથી. આમ આદમી પાર્ટીમાં નહીં, કોઈ પાર્ટીમાં હોતું નથી.
જે કામ કરતા હોય એ તમને ફ્રન્ટમાં દેખાય. અને પાર્ટીમાં તો જેટલો વધારે ભાર ઉપાડે એટલો વધારે દેખાય. કોઈ માણસ વધારે દોડે છે તો એ સ્વાભાવિક છે, લોકોની વચ્ચે વધારે દેખાય. જે ઓછો પ્રવાસ કરે એ ઓછો દેખાય. આમાં પ્રભુત્વની લડાઈ ક્યાંય મને નથી દેખાતી. એટલા માટે કંઈક મેળવવાનું હોય, કંઈક હોય, ભાગ વેચવાના હોય તો પ્રભુત્વની લડાઈ આવે. જ્યાં સંઘર્ષ સિવાય કશું છે જ નહીં, જ્યાં આપવા સિવાય કશું નથી. તમારે પોતાના શરીરને કષ્ટ આપવાનું છે, મનને, પરિવારને કષ્ટ આપવાનું છે, માત્ર દોડવાનું છે, ખર્ચ કરવાનો છે. ત્યાં શું એટલે એ વાત ક્યારેય અનેક લોકોએ ભૂતકાળમાં પણ આવું કહ્યું છે. બીજા આમ આદમી પાર્ટી વિશે નહીં, બીજા સંગઠનોમાં પણ જ્યારે આવા કોઈ પ્રકારના મન દુઃખો અથવા કોઈ કારણોસર જ્યારે લોકો છૂટા પડતા હોય છે ત્યારે કંઈક ને કંઈક કહેતા હોય છે. પણ મને એ વસ્તુ ક્યારેય સમજાઈ નથી કે સત્તા હોય ત્યાં તો પ્રભુત્વનો ઝઘડો હોઈ શકે, પણ જ્યાં સંઘર્ષ જ માત્ર એક વસ્તુ છે ત્યાં પ્રભુત્વનો ઝઘડો અથવા પ્રભુત્વની હરીફાઈ એ મને દેખાતું નથી. અને બીજા એંગલથી એને જોઈએ તો જ્યાં સંઘર્ષ કરવાનો છે ત્યાં પ્રભુત્વની હરીફાઈ હોય તો એને પણ પોઝિટિવ રીતે જોવી જોઈએ. મારું પ્રભુત્વ જમાવવા માટે મારે વધારે સંઘર્ષ કરવો પડશે, તો હું વધારે સંઘર્ષ કરીશ તો એનાથી ગુજરાતના લોકોને વધારે ફાયદો થવાનો છે. અલ્ટિમેટલી તો આ એક સામૂહિક સપનું છે બધાનું. આ ના મારું છે, ના બીજા કોઈનું છે, ના કોઈ ત્રીજા કોઈનું છે. આ એક સામૂહિક સપનું છે કે ગુજરાત આજે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ગુજરાતમાં શિક્ષણ જે રીતે ખાડે ગયું છે, આરોગ્ય સેવાઓ જે રીતે ખાડે ગઈ છે, ભ્રષ્ટાચારે જે રીતે માજા મૂકી છે, આ બધામાંથી ગુજરાતની જનતાને આપણે કેવી રીતે મુક્તિ અપાવી શકીએ એ માટેનો આ સહિયારો સંઘર્ષ છે. અને એ રસ્તા ઉપર બધાએ ચાલવાનું છે, બધાએ ત્યાગ કરવાનો છે, બધાએ બલિદાન આપવાનું છે. દરેકને ભાગે વધતું ઓછું આવશે, જેના ભાગે જેટલું આવે એટલો ત્યાગ અને બલિદાન કરવાનો આ રસ્તો છે. અહીંયા કોઈ પ્રભુત્વ કંઈ વેચવાનું એવું કશું જ નથી. અને આ એક વિશેષ સમય છે દેશના માટે પણ અને ગુજરાતના માટે પણ. આ એક નિર્ણાયક તબક્કો છે. નિર્ણાયક તબક્કો હું એને એટલા માટે કહું છું કે બહુ જ ઝડપથી બધા જ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીમાં પણ પરિવર્તનો આવી રહ્યા છે, ખેતીમાં પરિવર્તનો આવી રહ્યા છે, ધંધા રોજગારમાં પરિવર્તન આવી રહ્યા છે. એઆઈને કારણે દેશની મોખરાની આઈટી કંપનીઓ અપગ્રેડેશનને નામે સોફ્ટવેર એન્જિનિયરોને છૂટા કરતા જાય છે. ખેતી આજે પણ ગુજરાતના ખેડૂતને નથી પોસાતી. એવા સંજોગોમાં જ્યારે ટ્રેડ ડીલ થવા જઈ રહ્યું છે તો એ ગુજરાતના અને દેશના ખેતી અને પશુપાલનને બહુ જ ખરાબ રીતે અસર કરવાનો છે. એટલે આજે એવો નિર્ણાયક આ તબક્કો છે કે જ્યારે ગુજરાતને સંઘર્ષ કરનાર લોકોની સૌથી વધારે જરૂર છે. એમના આત્મબળની જરૂર છે, એમની નિર્ણાયકતાની ગુજરાતને જરૂર છે. કારણ કે બધા જ લોકો રોડ પર આવીને બહાર નીકળીને સંઘર્ષ કરી શકતા નથી. સંઘર્ષ કરનારા લોકો મર્યાદિત હોય છે અને એટલા જે છે એ વધારે ઝડપથી આગળ વધે તો જ ગુજરાતને, ગુજરાતના શિક્ષણને, ગુજરાતના આરોગ્યને, ગુજરાતના પશુપાલનને, ગુજરાતના ખેતીને, ગુજરાતના હીરા ઉદ્યોગને, ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને, ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને, ગુજરાતના એન્જિનિયરિંગ ઉદ્યોગને આપણે બચાવી શકીશું. નહીતર બહુ ઝડપથી બધું જ તબાહી તરફ જઈ રહ્યું હોય એવું ચિત્ર બહુ જ સાફ દેખાય છે. એટલે જ્યારે સમગ્ર સમાજના સમગ્ર ક્ષેત્રો તબાહી તરફ સરકાર લઈ જઈ રહી હોય ત્યારે દરેકે પૂરા મનોબળ સાથે, મજબૂતી સાથે સત્તાની સામે ઊભા રહેવું જોઈએ. નાની નાની વાતો ગૌણ છે. જી, તેમને કહ્યું કે એક સંગઠન મહામંત્રી છે, વિડીયો આપ્યો હતો એડિટ કરીને પોસ્ટ કરવા માટે, પણ તેમને આખો વિડીયો પોસ્ટ કરી દીધો, વાયરલ કરી દીધો, જેના કારણે રાજુભાઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તો આ વિડીયો કોને વાયરલ કર્યો હતો એ મને નથી ખબર, અને એ બે વ્યક્તિ વચ્ચે શું વાત થઈ એને વિશે હું ન કહી શકું. પરંતુ રાજુભાઈએ કોને આપ્યો, ક્યારે આપ્યો, કોણે વાયરલ કર્યો, એમાં શું હતું એ હું જાણતો નથી. ભાવનગરમાં એક વિડીયોને લઈને એમના ઉપર કેસ થયેલો હતો અને ત્યાં પણ
એમના અને પ્રવીણભાઈ બંને ઉપર કેસ હતો. એમાં પણ પાર્ટીએ પૂરેપૂરી જે લીગલ હેલ્પ થઈ શકે એ બધી જ કરી છે. એમના જામીન ભાવનગર કોર્ટમાં થયા છે, બોટાદ કોર્ટમાં પણ થયા છે. એટલે પાર્ટી પોતાના તરફથી જે કરી શકે એ પાર્ટીએ પૂરતા પ્રમાણમાં કર્યું છે એવું હું એનો આ બધાનો સાક્ષી છું. હોઈ શકે ક્યારેક મારી અપેક્ષાઓ વધારે હોય તો મને અસંતોષ રહે, પણ સામેવાળાની પણ ક્યારેક મર્યાદાઓ હોય એ પણ મારે સમજવી જોઈએ. સર, મારો છેલ્લો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહી હતી. હવે રાજુ કરપડાના આવી રીતે પાર્ટીમાંથી જવાથી શું આમ આદમી પાર્ટીને નુકસાન થશે? કારણ કે ખેડૂતો પણ વિચારશે ને કે અમારા એક નેતા હતા, તેમની સાથે કદાચ અન્યાય થયો, એ પ્રકારની બાબતો. વ્યક્તિઓ આવે છે ને જાય છે. સમાજ, ખેડૂત, ખેતી આ બધા શાશ્વત છે. અગાઉ પણ ઘણા ખેડૂત નેતાઓ પોતપોતાના ભાગે આવતી ભૂમિકા ખેડૂતોના હિતમાં ભજવી ગયા છે અને ભવિષ્યમાં પણ અનેક ખેડૂત નેતાઓ આવશે જે પોતાના ભાગે આવતી જે તે સમયની સમસ્યાઓ માટે સંઘર્ષ કરશે. આ બધામાં હું ધારો કે કાલે ન હોઉં તો દુનિયા મારા કારણે અટકી પડવાની નથી. દુનિયા એના ક્રમમાં, એની ગતિમાં આગળ ચાલવાની છે. એટલે જ્યાં જે છે અને જે રીતે સંઘર્ષ કરી શકે એ સૌએ ગુજરાતના હિતમાં સંઘર્ષ કરવો જોઈએ. આ જ હું કહેવા માંગુ છું. તો જેમ તમે સાગર અબારીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે મારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.